નમસ્કાર દર્શક મિત્રો, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે અને જે ક્રિકેટ રસિકો માટેની આજની આ ખાસ વિશેષ કાર્યક્રમ છે, કેમ કે વુમન્સ T20 વર્લ્ડ કપ અને દરેક ક્રિકેટ રસિયાઓ રાહ જોતા હોય છે. પહેલાં એવું હતું મેન્સ ક્રિકેટનું, પરંતુ હવે ક્યાંક એ વાત રહી નથી અને ભારત પાકિસ્તાનની મેચ છે આજે વુમન્સ T20 વર્લ્ડ કપમાં. ગણતરીના કલાકો પછી શરૂ થવાની છે અને અનેક એવી વુમન્સ ટીમમાં પણ હવે એવા ચહેરા સામે આવ્યા છે જેનું ફેન ફોલોઈંગ પણ એવું છે અને એ જ પ્રકારે ક્યાંક એ ક્રિકેટ રમે છે, એ પ્રકારનું પ્રદર્શન છે વુમન્સ ક્રિકેટમાં જોવા મળતું હોય છે. શું કહે? બિલકુલ કુંજ, અત્યારે નારી સબ પે ભારી, અત્યારે એવું જ છે. એટલે ખાસ આજની મેચમાં મહત્વનું જોવાનું એ છે કે ઇન્ડિયા અને પાકિસ્તાન, એટલે કહેવાય કે ઓલ ટાઈમ હાઈ ટાઈપનો પાવર બધામાં આવી જાય. અને ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય એટલે બધા 7 વાગ્યા પછી તો બધા ટીવી પર લાગી જશે અને મસ્ત. એક તો પાછો આજે સન્ડે છે અને લોકો મેચ જોશે અને એમાં પણ આજે વુમન્સ T20 વર્લ્ડ કપ ભારત પાકિસ્તાનની મેચ છે આજે. એટલે આજે તમે કીધું એ રીતે કે હવે પુરુષો જેટલું પુરુષોની મેચ જોવાતી હતી, એવી જ રીતે હવે વુમન્સની પણ એટલી જ મેચ જોવામાં આવે છે અને સપોર્ટ પણ પુરુષો જેટલો કરે છે. કુંજ, 2023ના વર્લ્ડ કપમાં જે ક્યાંક એ આશા અધૂરી રહી ગઈ હતી ક્રિકેટ રસિકોની કે વર્લ્ડ કપ ન જીતી શક્યા, એ વુમન્સ જે વર્લ્ડ કપ હતો એ કપ વુમન્સ લઈને આવી, એટલે ક્યાંક હું વધારે ફેન થઈ ગયું છું અને વુમન્સ મેચ પણ ત્યારથી હું વધારે ક્યાંક જોડાઈ ગયું છું વુમન્સ ક્રિકેટની સાથે પણ, ને આ વર્લ્ડ કપ પણ હું જોઈ રહ્યું છું. આજની વાત કરીએ આજના મેચની, ક્રિકેટ ચાહકોની નજર ભારત અને આ પાકિસ્તાનના આ હાઈ વોલ્ટેજ મુકાબલા પર છે. એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાવાનો છે. થોડા કલાકો બાદ આ મુકાબલો શરૂ થઈ જશે અને આ મેચ બંને ટીમોની ટુર્નામેન્ટની પ્રથમ મેચ છે, કેમ કે ભારત ગત T20 વર્લ્ડ કપમાં સેમીફાઇનલ સુધી પહોંચ્યું હતું અને પાકિસ્તાન જે ગ્રુપ સ્ટેજમાંથી આગળ જ જઈ શક્યું ન હતું, જેથી બંને ટીમો જીત સાથે અભિયાનની શરૂઆત કરવા માટે આતુર છે. પાછલો વર્લ્ડ કપ ન્યુઝીલેન્ડે જીત્યો હતો એટલે ભારતને આશા છે આપણે 50 ઓવરનું જે વર્લ્ડ કપ વન ડેમાં આપણે એ કપ લાવી દીધો, પરંતુ T20ની આશા છે તે હજુ અધૂરી છે ને આપણે પણ એ જ રાખીએ કે આજની મેચ તો જીતે સાથે વર્લ્ડ કપ છે તે પણ આ જીતીને લાવે. બિલકુલ, એટલે વાત અહીંયા એ જ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી કુલ 16 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાં ભારતનો સ્પષ્ટ રીતે દબદબો તો રહ્યો જ છે. કુંજ, તો હવે ભારતીય ટીમે 13 મેચ તો જીતી છે, જ્યારે પાકિસ્તાનની આપણે વાત કરીએ ને તો આજના મેચની જો વાત કરવામાં આવે તો જ્યારે પાકિસ્તાન માત્ર 3 મેચ જ જીતી શક્યું છે અને વુમન્સ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બંને ટીમો 8 વખત આમને સામને આવી છે અને ભારતે 6 અને પાકિસ્તાને 2 જીત નોંધાવી છે. કુંજ, આપણે ભારતીય ટીમની વાત કરીએ, આજના ખાસ ચહેરાઓ સ્મૃતિ મંધાના પહેલા તો બિલકુલ શેફાલી વર્મા, કેપ્ટન હરમનપ્રીત કૌર પર મોટી જવાબદારી રહેશે, કેમ કે આ ચહેરા એવા છે, આપણે ભલે કદાચ ક્યાંક આપણે એ કહીએ કે T20 ફોર્મેટ બદલાતું હોય, પરંતુ જ્યારે વન ડે વર્લ્ડ કપ હતો ત્યારે આ ચહેરાઓ હતા. સ્મૃતિ મંધાના જે ઓપનિંગ પાર્ટનરશિપ એવી જોવા મળી હતી, જે બિલ્ડઅપ થતી હતી, કેપ્ટન તરીકેની જવાબદારી હરમનપ્રીત કૌર નિભાવતી હતી. સેમીફાઇનલ ને ફાઇનલમાં જે પ્રદર્શન જોવા મળ્યું હતું, હું ફરીવાર એ ક્રિકેટ રસિકોને પણ યાદ કરાવીશ, કેમ કે સ્મૃતિ મંધાનાનું પ્રદર્શન જેમિમાએ પણ જે સદી ફટકારી હતી સેમીફાઇનલમાં અને ત્યારબાદ કેપ્ટનનો એ કેચ ફાઇનલમાં ખૂબ જ રીલ્સમાં ને વાયરલ થયો, પરંતુ એ પરફોર્મન્સ જોયા ત્યારબાદ હું કહીશ કે આ ખેલાડીઓ ખરેખર ખૂબ જ આક્રમક રીતે અને એ કોન્ફિડન્સથી બેટિંગ કરતા હોય છે અને એ કોન્ફિડન્સ સાથે જ આપણે પણ આશા એ રાખીએ આજે કે T20 વર્લ્ડ કપમાં એ પ્રદર્શન આપણને જોવા મળે આજે ને, કેમ કે પાકિસ્તાન સાથેનો મુકાબલો છે આજનો. હા બિલકુલ. હવે કુંજ, અહીંયા વાત અહીંયા એ જ છે કે ભારત માટે મેચનું ચિત્ર બદલી શકે છે, કારણ કે બોલિંગમાં પણ ભારત પાસે મજબૂત અને સંતુલિત આક્રમણ છે, કારણ કે એ જે બેટિંગ લાઇન છે આપણી જે વુમન્સની એ થોડી વધારે સ્ટ્રોંગ હોય ને કુંજ, એવું મને લાગે છે અને પાકિસ્તાનને મુશ્કેલીમાં પણ એ લોકો મૂકી શકે છે. કુંજ, ઘણા એવા પાસા એ પણ છે કે પાકિસ્તાનની ટીમ પણ કોન્ફિડન્સ સાથે મેદાનમાં આવશે, કારણ કે હર હંમેશા આપણે જોયું છે કે મેન્સની મેચ હોય પાકિસ્તાન સામે
અને પાછલા કેટલાક દિવસો દરમિયાન આપણે જોયું હતું એશિયા કપની મેચોમાં અને વર્લ્ડ કપમાં પણ કે કયા પ્રકારે જે ક્રિકેટરો હતા હેન્ડશેક પણ નહોતો કર્યો, થોડી એવી નારાજગી હતી. આ પહેલાનું પણ યાદ કરાવું, વુમન્સ ટીમમાં પણ આ શરૂઆત કદાચ ત્યાંથી થઈ હતી, કેમ કે વુમન્સ ટીમની પણ જે મેચ રમાઈ રહી હતી ત્યારે પણ ક્યાંક આ પ્રકારના આપણે દ્રશ્યો જોયા હતા, કેમ કે એ પ્રકારનો કોન્ફિડન્સ હતો, એ પ્રકારનું કહી શકાય પાકિસ્તાનની ટીમના ખેલાડીઓએ સ્લેજિંગ પણ મહદઅંશે એવું જોયું હતું. અને મેચમાં સૌથી મોટું પાસું હોય એ જ રહેતું હોય છે કે સામેવાળી ટીમ એક પ્રકારે એક પ્રેશરાઇઝ થતી હોય, સામે પાકિસ્તાનની ટીમ હોય, તમે મેચ રમતા હોય, ઓડિયન્સ મોટી સંખ્યામાં હોય અને ત્યારે સ્લેજિંગ થતું હોય સામેવાળા, એ પ્રેશરાઇઝ મેચ હોય છે અને ત્યારે આ પ્રકારનું પરફોર્મન્સ રહેવું ખૂબ જ આજે જોવાનું રહેશે આ મેચમાં. બિલકુલ. હવે કુંજ, વાત અહીંયા બીજી એ છે કે પાકિસ્તાનના જે કેપ્ટન છે ફતિમા સના, તો હવે એના માટે તમારું કેવું, કેમ કે અત્યારે ઇન્જર્ડ છે એટલે એની ઉપર ચર્ચા છે કે રમશે કે નહીં રમે? એક વાત તો એવી આવી હતી, પરંતુ હજુ પણ આપણે કહીએ કે એ વાત ઉપર સસ્પેન્સ છે, કેમ કે એક દિવસ પહેલા જ્યારે પ્રેક્ટિસનો સેશન ચાલી રહ્યો હતો સાંજે, એ દરમિયાન પાકિસ્તાનના જે કેપ્ટન છે સના, તેઓ ઇન્જર્ડ થયા હોવાની વિગત છે. એટલે કે હવે શું આજની મેચમાં પાકિસ્તાન છે તે રમશે કે કેમ, હજુ તે વાત ઉપર સસ્પેન્સ, કેમ કે આ એક ખૂબ જ મોટું પાસું આપણે અત્યારે કહીએ, કેમ કે એક કોન્ફિડન્સ લેવલથી આપણે એવા એક મોટા ચહેરાઓના નામની વાત કરીએ તો પાકિસ્તાન તરફથી પણ એ પ્રકારનું કદાચ એ કહી શકીએ કે સૌથી મોટી જવાબદારી પાકિસ્તાનના એક કેપ્ટન પર રહેલી છે. એ પ્રકારનું પરફોર્મન્સ પણ તેમનું પણ છે. આપણે ભારતીય ટીમની વાત કરીએ, પરંતુ સામે પણ કદાચ એ પ્રકારનો રોમાંચક મુકાબલો રહેશે, એ પ્રકારનું કદાચ પ્રેશર છે એ ભારતીય ટીમે પણ થોડું ઘણું હેન્ડલ કરવું પડશે, કેમ કે એ પ્રકારનું પરફોર્મન્સ પાકિસ્તાનના ખેલાડીઓ છે તેમનામાં પણ જોવું મળશે. ભારતની વાત કરીએ તો પાછલા કેટલાક જે મુકાબલા રહ્યા હતા, બાંગ્લાદેશ સામે હમણાં જ ક્લીન સ્વીપ પણ કરી છે, જ્યારે પાકિસ્તાને પણ પોતાની તૈયારીનો પરિચય આપ્યો છે. પાકિસ્તાનની નજર રહેશે કે ભારત સામે જીત મેળવે, પરંતુ આ ટુર્નામેન્ટની શરૂઆત છે, આ પહેલી મેચ છે. ભૂમિ, તમે શું કહેશો? પહેલા તો આજની આ પહેલી મેચ છે, ભારત ચોક્કસથી જીતવું જોઈએ. ભારત પાસે એ ચહેરા છે, એક વુમન્સ ટીમમાં એ ખેલાડીઓ છે આપણી પાસે, અને જોઈ ચૂક્યા છે આપણે કે WPL પણ રમાતી હોય છે ત્યારે લીગમાં પણ કયા પ્રકારનું પરફોર્મન્સ હોય છે, એ વન ડે વર્લ્ડ કપમાં પણ કયા પ્રકારનું પરફોર્મન્સ છે આપણે જોતા આવીએ છીએ. એટલે કે કદાચ સૌથી ફેવરિટ ચહેરા પહેલા તો કયા વુમન્સ ટીમના કે ખરેખર ગમે છે એમનું પરફોર્મન્સ? જી તો મારા માટે સ્પેશિયલ ચહેરો છે જેમીમા. હવે એ તો છે જ, અને સાથે સાથે કેપ્ટન જેટલા પણ અગ્રેસિવ સ્વભાવથી છે એટલી જ અગ્રેસિવ એની બેટિંગ હંમેશા રહી છે હરમનપ્રીત કૌરની. અને સાથે સાથે ઓફકોર્સ આ નામ તો આપણે ના જ ભૂલાય, મંદાના. હવે મંદાના એ જે રીતે રમે છે, કદાચ બને બી છે કે વિનિંગ શોટ એ પણ એ રીતના જ મારતા હોય છે કે એના કારણે આપણે ઘણીવાર ભારતની વુમન્સ ટીમ જે છે એના કારણે જીતી પણ છે. હવે વાત અહીંયા મારે કુંજ એ કરવી છે, જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ હોય છે, જ્યારે પુરુષો રમતા હોય કે સ્ત્રીઓ રમતા હોય, ત્યારે અત્યારે આપણે મગજમાં એક જ આવે ઓપરેશન સિંદૂર. હવે એ ઓપરેશન સિંદૂર જ્યારે આવે છે તેની ઇફેક્ટ, જ્યારે તમે કીધું હમણાં કે હાથ મિલાયો નથી, તમને લાગે છે કે આ વખતે ઓપરેશન સિંદૂરની અસર, અને એમાં પણ જો સ્ત્રીઓ છે, સ્ત્રીઓ તો સપ્પે ભારી છે, લાગે છે તમને કે કરીને બતાવશે કે ભાઈ હમ કિસી સે કમ નહીં હે, કેમ કે પુરુષોએ તો હાથ નહોતો જ મિલાવ્યો, લાગે છે તમને કે આ જે મુવમેન્ટ હોવી જોઈએ થશે એમ? જો એક હંમેશા આપણે જોવું છે, સૌથી વધારે ક્યાંક કનેક્ટ હોય ને તો એ સ્ત્રીઓ, એ મહિલાઓ રહેતી હોય છે કોઈ પણ આવી ઘટનાઓને લઈને. અને આનો પરિચય કદાચ આપને ખ્યાલ ના હોય તો જણાવું કે પુરુષની ટીમ જ્યારે એશિયા કપ રમી હતી એ પહેલાં જ્યારે વુમન્સની મેચ રમાઈ હતી પાકિસ્તાન સાથે, અને ત્યારથી આ ક્યાંક શરૂઆત હતી અને જોવા મળી હતી, એ સ્લેજિંગ ત્યારથી શરૂ થયું હતું. આપણે તો આશા એ રાખીએ આજે કે કદાચ એ પ્રકારનો હેન્ડશેક કદાચ ન પણ થાય. આપણે અત્યારે તો તે મામલે ન કહી શકીએ કોઈ, પરંતુ જે પ્રકારનું પ્રેશર રહેશે કદાચ બંને ટીમો માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે બંને ટીમોની આ પહેલી મેચ છે અને બંને ટીમો, ભારત અને પાકિસ્તાનના બંને ટીમોને અફસોસ છે કે
પાછલો T20 વર્લ્ડ કપ હતો તેમાં કયા પ્રકારનું પરફોર્મન્સ હતું. ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું હતું અને ત્યારથી બહાર નીકળી ગયું હતું અને પાકિસ્તાન તો જે લીગ ટુર્નામેન્ટ હતી ત્યાંથી આગળ ગ્રુપ સ્ટેજથી આગળ વધી શક્યું ન હતું. એટલે કે હવે આમાં કયા પ્રકારનું શરૂઆત છે બંને ટીમો માટે, કેમ કે જ્યારે આ પ્રકારની મોટી ટુર્નામેન્ટ હોય વર્લ્ડ કપની અને તમારી પહેલી જ મેચ હોય અને તમે જીત સાથે શરૂઆત કરવા માંગતા હોય બંને ટીમો, કેમ કે ત્યારબાદ તમારામાં કોન્ફિડન્સ છે તે વધતો હોય છે અને આવનારા મુકાબલા છે, આવનારી મેચો છે તે પણ સરળ થઈ જાય આપની માટે. એટલે કુંજ વાત અહીંયા બીજી એ જ છે કે હવે હરમનપ્રીત કૌર હોય કે સ્મૃતિ મંદાના હોય કે જેમીમા હોય કે અન્ય કોઈ પ્લેયર્સ હોય, એટલે મારા મતે, અને આપણે તો ઓફકોર્સ ઇન્ડિયાના ટી શર્ટ પહેરી છે એટલે ઓફકોર્સ આપણને રૂવાડા અદ્ધર અત્યારે જ થાય છે. હજુ તો ટૂંક સમયના કલાકોમાં મેચ ચાલુ થવાની છે. તો હવે જ્યાં મેચ રમાવાની છે કુંજ, એ જે પિચની વાત કરીએ તો એ પિચમાં તમને લાગે છે કે પીચમાં કઈ રીતનું ટ્વિસ્ટ આવી શકે એમ છે? હાલ તો જે પ્રકારના ક્રિકેટ એક્સપર્ટનો મત છે આ કે કદાચ 150 થી વધુ રનનો પણ જો સ્કોર કદાચ થાય છે તો આ મુકાબલો ખરાખરીનો બની શકે. અને ટોસ કોણ જીતે છે, કેમ કે જ્યારે પહેલા જે પણ ટીમ બેટિંગ કરશે અને કદાચ મિનિમમ 150 રનથી વધારે બનાવે છે તો કદાચ ચેઝિંગ પણ એ ટીમ માટે ખૂબ જ અઘરું પડશે, કેમ કે તે પ્રકારની કન્ડિશન ત્યાં ઇંગ્લેન્ડમાં અલગ પ્રકારની હોય છે. બર્મિંગહામમાં રમાઈ રહી છે મેચ અને ત્યાંની કન્ડિશન પણ એ પ્રકારની હોય છે. કેમ કે અહીંયા આપણે જોયું છે ઇન્ડિયાની પીચ ઉપર કે સ્કોર વધુ થાય એ પ્રકારની કન્ડિશન, પરંતુ હાલનો જે સમયગાળો છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે કદાચ જે પણ ટીમ કદાચ પહેલી બેટિંગ કરશે અને જો 150-160 રનથી જો વધુનો સ્કોર બનાવે છે તો ચોક્કસથી તે મુકાબલામાં રહેશે. અને આ આપણે એક જજમેન્ટ પણ લગાવી શકીએ કે પાવર પ્લે છે તે ખૂબ જ મહત્વનો રહેશે. પાવર પ્લેમાં કેવા પ્રકારનું પરફોર્મન્સ બંને ટીમનું રહે છે, કેમ કે ઇન્ડિયાની ટીમમાં પણ એ ચહેરો છે શેફાલી. કદાચ ઓપનિંગ કદાચ આપણું કદાચ એ પ્રકારની જો કદાચ મુશ્કેલી આવે, શેફાલી પણ છે કેમ કે વર્લ્ડ કપમાં પણ એ પ્રકારનું પરફોર્મન્સ હતું, 3 વિકેટ લીધી હતી, 50 રન બનાવ્યા હતા. એટલે આમાં પણ કદાચ આપણો મિડલ ઓર્ડર છે વુમન્સ ટીમમાં તે પણ ખૂબ જ દમદાર છે. હા, એટલે તમે કુંજ જે રીતે વાત કરી એ રીતે જ કે બેટિંગ હોય કે બોલિંગ, આપણે આમ જોવા જઈએ તો વુમન્સ માટેની અત્યારે જે લાઇન છે બેટિંગ લાઇન અને બોલિંગ લાઇનમાં બધા પ્લેયરો અત્યારે સ્ટ્રોંગ છે. તો હવે જે રીતે પાકિસ્તાન સામે મજબૂત જો વાત કરીએ તો કોઈક છે તો સ્મૃતિ મંદાના પણ છે, કેપ્ટન છે હરમનપ્રીત કૌર છે, પછી જેમીમા છે. તો ઘણા એવા પ્લેયર્સ છે કે બહુ સારી રીતે રમી શકે એમ છે. તો હવે વુમન્સ T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રીતે કુંજ 9મી વખત આ મહામુકાબલો રમવાનો છે તો જેને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ પણ છે. હવે ભારતીય ટીમની કમાન અનુભવી કેપ્ટન હરમનપ્રીત કૌરના હાથમાં જ રહેવાની છે. અને હવે સામે જો પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનનો જે કેપ્ટન છે એ કેપ્ટનમાં અત્યારે થોડી વિચારણા એ ચાલી રહી છે કે તે રમશે કે નહીં. કુંજ, પાકિસ્તાન સામેના મુકાબલાની વાત કરીએ તો ભારતનું સૌથી મોટી તાકાત જે તેનું મજબૂત ટોપ ઓર્ડર માનવામાં આવી રહ્યું છે, કેમ કે ઓપનિંગ જોડી શેફાલી સ્મૃતિ મંદાના પર ઝડપી અને મજબૂત શરૂઆત કરાવવાની જવાબદારી છે તેમની. શેફાલી વર્મા જે અત્યાર સુધીની ભારતની સૌથી સફળ બેટર રહી છે, આક્રમક બેટિંગ, વિરોધી ટીમ પર દબાણ લાવી શકે છે, પાવર પ્લેમાં એ પ્રકારનું પરફોર્મન્સ આપ્યું છે આપણે જોયું છે. અને લીગ ક્રિકેટની વાત કરીએ WPLમાં પણ એ પ્રકારના પરફોર્મન્સ છે તે જોવા મળ્યા છે. અને સૌથી મોટી વાત હજુ એ પણ છે કેમ કે વુમન્સ ટીમમાં પણ આજની ભારત તરફથી પ્લેઇંગ 11 છે, તેમાં શું કોઈ એવો ફેરફાર લાસ્ટ મોમેન્ટ ઉપર થઈ શકે છે કે કેમ? તો કુંજ, તમે જે રીતે ફેરફારની વાત કરી તો તમને લાગે છે આપણા ટીમની અંદર કઈ ટાઈપનો ફેરફાર હોઈ શકે? હાલની પરિસ્થિતિ પ્રમાણે તો જો વાત કરીએ ચોક્કસથી વન ડે ટીમ હોય છે તે એક અલગ પ્રકારનું એ ફોર્મેટ છે. અને T20ની જ્યારે વાત કરીએ તમારી પાસે સમય ઓછો હોય છે, પાવર પ્લેની ઓવર ઓછી હોય છે, તમારું સ્ટાર્ટ ખૂબ જ ઝડપી અને ખૂબ જ એ તમારું સક્સેસ જેવું, તમારી બોલિંગ, તમારું એ પ્રકારનું પરફોર્મન્સ ખૂબ જ અલગ હોવું જોઈએ. સૌથી વધારે આમાં મેટર કરતું હોય છે કે તમે કેટલું પ્રેશર તમે ઝીલી શકો છો. અને એ પ્રકારના ચહેરાઓ છે
આપણે જોયું છે વુમન્સ ટીમમાં આ પહેલા પણ, કેમ કે હું વ્યક્તિગત ધોરણે એવું માનું છું કે જ્યારે WPL માંથી ઘણા એવા પ્રતિભાઓ, ઘણા એવા વુમન્સ ક્રિકેટમાં એવા ચહેરાઓ છે સામે આવ્યા છે ચોક્કસથી. લાસ્ટ મોમેન્ટ ઉપર શું કોઈ એવા અન્ય ખેલાડીઓને કદાચ તક મળી પણ શકે તો નવાઈ નહીં રહે, કેમ કે જેમીમાં રોડ્રિક્સની વાત કરીએ, રીચા ઘોષની વાત કરીએ, રીચા ઘોષની પણ આપણે જોયું છે કે ખૂબ જ હાર્ડ હિટિંગ, આપણે જોયું છે કે જ્યારે પણ ચેઝિંગ કરતા હોય, પાછલા કેટલાક ઓછા બોલ્સમાં વધુ રન બનાવવાના હોય, ત્યારે પણ એ પ્રકારનું પરફોર્મન્સ છે આપણે જોયું છે. રીચા ઘોષે આપ્યું છે એ પ્રકારનું પરફોર્મન્સ. દીપ્તિ શર્માનું પણ આપણે જોઈએ એ પ્રકારની બોલિંગ દીપ્તિ શર્માની પણ છે, કેમ કે મિડલ ઓર્ડરમાં એ પ્રકારનું પરફોર્મન્સ દીપ્તિનું પણ હોય છે. જી, એટલે એ જ રીતે કુંજ, જે રીતે તમે વાત કરો છો એ રીતે કે બોલિંગ વિભાગમાં શ્રીચરણી સૌથી વધુ વિકેટ લેનારી બોલર તરીકે અત્યારે ભારતને સૌથી મોટી આશા તેના ઉપર છે. તો હવે તેમની સાથે અન્ય બોલરો પણ પાકિસ્તાનની બેટિંગને પડકાર આપવા માટે પણ તૈયાર છે, કારણ કે બે ટીમ સામે આવે છે એટલે ઓફકોર્સ એટલે બંને સ્ટ્રોંગ થઈને જ આવવાની છે. અત્યારે મોટો પ્રશ્ન ત્રીજા નંબરના બેટિંગ સ્થાનને લઈને ઊભો થાય છે. કુંજ, તેને લઈને તમારું કંઈ માનવું છે? હાલ તો આપણે એ શ્યોરિટી સાથે નથી કહેતા, પરંતુ પ્લેઇંગ 11 મેં પહેલાં પણ કહ્યું કે એ પડકારરૂપ થવાનું, કેમ કે યાસ્તિકા ભાટિયા જે ત્રીજા નંબર માટે મજબૂત દાવેદાર છે, ભારતી ફૂલમાળી પણ આ સ્થાન માટેની રેસમાં છે. હવે પ્લેઇંગ 11માં કોને તક મળે છે તે જોવું રહેશે, કેમ કે ઘણા એવા ચેન્જીસ હોય છે, લાસ્ટ મોમેન્ટ ઉપર થતા હોય છે, કેમ કે મેં અગાઉ જણાવ્યું કે જે પ્રકારની કન્ડિશન છે ત્યાં અલગ હોય છે, ટીમ મેનેજમેન્ટની વાત હોય ત્યાં અલગ હોય છે. હવે કયા પ્રકારની કન્ડિશન છે તે મેટર કરે છે, અને સૌથી મોટી વાત કે ટોસ કઈ ટીમ જીતે છે ત્યારબાદ એ પ્રકારનો કદાચ નિર્ણય લેવાઈ શકે અને ચહેરાને પણ સ્થાન મળે. પાકિસ્તાનની ટીમને લઈને આપ કઈ રીતે જુઓ છો, કેમ કે પાકિસ્તાનમાં પણ આપણે રોમાંચક હંમેશા રહ્યા છે મુકાબલા, પરંતુ શું લાગે ખરેખર રસાકસીનો એ મુકાબલો રહેશે? શું લાગે? બિલકુલ કુંજ, રસાકસીનો તો મુકાબલો રહેશે, અને જો ઇન્ડિયા અને પાકિસ્તાન હોય એટલે તમે સમજી જ લો એટલે કે મજા પણ આવશે. અને જો પાકિસ્તાનના ટીમની વાત કરીએ ને તો કેપ્ટન જ મને લાગે છે ત્યાં સુધી, જેટલું મેં એમને રમતા જોયા છે ત્યાં સુધી, એ બહુ સારું રમી રહ્યા છે. એટલે બની શકે કે ભારત માટે કેપ્ટનને આઉટ કરવું એમના માટે ચેલેન્જિંગ રહી શકે, અને પણ એની સામે આપણે પણ કમ નથી આપણી ટીમ, એટલે બની શકે કે જે બોલર્સ છે આપણા, એ બોલર્સમાં જો કદાચ ફેરફાર ન થાય તો કદાચ આમની વિકેટ લેવામાં જે કેપ્ટન છે પાકિસ્તાનના કેપ્ટન, તો એમનામાં આપણે સક્સેસફુલ રહીએ. હવે બીજી એક વાત અહીંયા એ છે કુંજ કે પાકિસ્તાની ટીમ માટે સૌથી મોટી આશા તેની કેપ્ટન, મેં કીધું એ રીતે કે ફાતિમા સના પર જ છે, અને ફાતિમા બહુ સારું એવું રમે છે, અને ફાતિમા હાલમાં ટીમની સૌથી મહત્વની ઓલરાઉન્ડર ખેલાડી તરીકે ઉભરી આવી છે, એટલે આમને આઉટ કરવા બહુ મોટી ચેલેન્જ રહેશે આપણા માટે. ચોક્કસથી ફાતિમાએ પણ જે પાછલી 12 મેચો ગઈ છે તેમાં 335 જેટલા રન બતાવ્યા છે, બેટિંગ ક્ષમતાનો પરિચય આપ્યો છે, અને અનેક એવી મેચોમાં સફળતા પણ પાકિસ્તાને અપાવી છે. આ સાથે ઘણા એવા મુનિબા અલી, આયશા, આલિયા રિયાઝ એવા ચહેરાઓ છે પાકિસ્તાનમાં પણ. મિડલ ઓર્ડર પણ તેમનો કદાચ મજબૂત છે, પરંતુ ભારતની મજબૂત બોલિંગ પણ છે. અને સૌથી મોટી વાત કહું ભારતની તો ભારતમાંથી જ વસ્તુ છે, આપણી ઇન્ડિયન ટીમની વાત કરીએ, બેટિંગ છે, આપણું ઓપનિંગ ખૂબ જ એવા ચહેરાઓ છે કોન્ફિડન્સ સાથે એ શરૂઆત અપાવે છે ટીમને. મિડલ ઓર્ડર પણ એ પ્રકારનું કદાચ એ પરફોર્મન્સ આપણે હંમેશ જોયું છે કે કદાચ જો શરૂઆતમાં વિકેટ પડી જાય તો એ પ્રકારની મુશ્કેલી ન આવે, એ સ્થિતિ સંભાળી લે છે. એ પ્રકારના જે મોટા ચહેરા છે, આપણે નામ વાત કરી રહ્યા છે, હરમનપ્રીત કૌર હોય, એ દીપ્તિની વાત હોય, રીચા ઘોષ હોય, ગમે તેવી એવી મુશ્કેલ કદાચ ક્ષણ આવી જાય છે તો ત્યારે પણ એ કયા પ્રકારની તે સિચ્યુએશનને હેન્ડલ કરવી તે બખૂબી નિભાવે છે, અને જે મેચ છે છેક છેલ્લા એન્ડ સુધી લઈ જવાનો પ્રયાસ કરે છે. અત્યાર સુધીના તો પરફોર્મન્સ જોયા છે, 100% આપણે જોયું છે કે તે પ્રકારે તેમણે તેમનું એ કોન્ફિડન્સ સાથે પરફોર્મન્સ આપ્યું છે, અને મેચ આપણને જીતવી છે એવું નહીં પણ તેમાં આપણને જીત અપાવી છે. વર્લ્ડ કપ પણ આપણે જીત્યા, અને આમાં એટલા માટે જ અત્યારથી આશાએ ક્રિકેટર રશિયા તરીકે જ હું વિચારી રહ્યો છું કે
આ શરૂઆત થાય, જીત સાથે થવી જોઈએ વુમન્સ ટીમની. પહેલી મેચ જીતીએ આપણે આ વર્લ્ડ કપની, અને ત્યારબાદ આવનારી તમામ જે મેચો છે તેમાં પણ આપણે ચોક્કસથી જીત મેળવીએ. બિલકુલ, જીત તો બધી ટીમ સાથે આપણે સામે મેળવી લઈએ, જીત મેળવી લે, પણ ખાસ તો મેઇન વસ્તુ એ છે કે T20 વર્લ્ડ કપ ભારત જીતે. હવે આપણે જો કદાચ કુંજ તમે જોયું હોય તો જ્યારે વર્લ્ડ કપ વુમન્સ વર્લ્ડ કપ જ્યારે રમાયો હતો તે વખતે જ્યારે સેમિફાઇનલમાં એકદમ બધા આવી ગયા હતા ટેન્શનની અંદર, અને એમાં વિનિંગ શોટ મારે તો જેમીમાએ, અને જે રીતે ગ્રાઉન્ડમાં આખો જે માહોલ થઈ ગયો હતો, કારણ કે એને એની જાતને પણ બતાવવાની હતી, એને ઘણી એવી વસ્તુ એની જોડે થઈ ગઈ, કારણ કે વિનિંગ શોટ મારતા મારતા એ રડી પડી હતી. હવે એ આખો જે વિડીયો છે સોશિયલ મીડિયા પર તમે જોયો હશે, બહુ જ સારી રીતે વાયરલ થયો હતો. હવે લાગે છે કે જે રીતે જેમીમાં જે રીતે પોતાની જાતને પ્રૂવ કરી, તો આ જે વુમન્સ T20 વર્લ્ડ કપ છે તેમાં તેનું પ્રદર્શન તમે કઈ રીતે માનો છો? જો મેન્સ ટીમની આપણે વાત કરીએ ને, તો જ્યારે ઓપનિંગમાં કદાચ વિકેટ પડી જતી ત્યારબાદ આવતા હતા વિરાટ કોહલી. પહેલા ઓપનિંગ રોહિત શર્માનું એ પ્રકારનો આપણે જોઈએ મુકાબલો, ત્યારબાદ વિરાટ કોહલી આવે. પરંતુ આ જ પ્રકારનું કદાચ ભૂમિકા જો વુમન્સ ટીમની આપણે વાત કરીએ ને, તો વુમન્સ ટીમમાં કદાચ આ જ પ્રકારની કદાચ ભૂમિકા છે ને, તો મારા મતે આ જેમીમા નિભાવી રહી છે. એ સેમીફાઇનલની મેચમાં એ પરફોર્મન્સ જેમીમાએ બતાવ્યું હતું કે પ્રેશરમાં આવી ગઈ હતી, ચેઝ વધારે રન કરવાના હતા, વિકેટો એક તરફ આપણે ગુમાવી ચૂક્યા હતા ટીમને, એ પ્રેશરમાં મેચ, અને એના ઉપર બી પ્રેશર લાગતું હતું, કારણ કે એને એની જાતને પ્રૂફ કરવાની હતી. એટલે બની શકે કે એ વખતે આખું જે તમે જોઈ હશે ચિત્ર કંઈક અલગ જ હતું કુંજ. એટલા માટે તે ખૂબ જ હાઈ વોલ્ટેજ મુકાબલો હતો. ચોક્કસથી પાકિસ્તાન સામેની મેચ ન હતી, ઓસ્ટ્રેલિયા સામેની. આપણે અગાઉની મેચ એક હારી ચૂક્યા હતા ઓસ્ટ્રેલિયા સામે, અને ફરીવાર એ વુમન્સ ટીમને તક મળી હતી કે આ વખતે તો આ હાથમાં આવેલી મેચ નહીં જ જવા દઈએ, એન્ડ સુધી લઈ જવાનું. અને કદાચ એ પુરવાર કર્યું, એ જીત લઈ, કારણ કે સેમીફાઇનલ જ હોય છે કે સેમીફાઇનલ આપ જીતો છો તો આપને ફાઇનલની ટિકિટ મળે છે, અને એ કદાચ એ પુરવાર કર્યું કે ના અમે સક્ષમ હતા. કેમ કે ત્યારે પણ એ પ્રકારની સ્થિતિ હતી કે ઘણી એવી જીતેલી મેચ હોય, એન્ડ સુધી ગયા હોય ને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ એ પરફોર્મન્સ પણ આપણે જોયું છે, ને આશા આજના હાઈ વોલ્ટેજ મુકાબલામાં એ જ રાખીએ કે ભારત છે તે ખૂબ જ પહેલાં કદાચ બેટિંગ આવે, ટોસ જીતી લે, અને કદાચ એ પ્રકારનો સ્કોર છે 170 સુધીનો બનાવે, અને ચેઝ ન કરવા દે પાકિસ્તાનને. તો વુમન્સ T20 વર્લ્ડ કપ અને આ હાઈ વોલ્ટેજ ટક્કર, પહેલાં એક વાત પૂછવા માંગુ છું. આ મુકાબલો એક તો પહેલાં શું લાગે છે
ઇન્ડિયા કેટલા રન બનાવશે અંદાજિત? ટોસ કોણ જીતશે? શું લાગે છે? ફેવરિટ પ્લેયર કોણ? ઓફકોર્સ જેબીમાં મારા ફેવરેટ પ્લેયર રહેલા છે હંમેશા, અને ઇન્સ્પાયર બી કરે છે લોકોને રમવા માટે. હવે વાત અહીંયા એ છે કે કુંજ, પહેલાં તો આપણે તમે બોલ નાખો અને હું બેટિંગ કરું છું, કારણ કે મારે વિનિંગ શોટ બી મારે જોવો છે એટલા માટે. અરે થેન્ક યુ કુંજ. હવે મારા સૌથી સારા પ્લેયર તરીકે જેમીમાની મેં વાત કરી, અને વુમન્સને ઓફકોર્સ આપણે પ્રેરિત કરીએ છીએ, અને આપણી જે વુમનિયા છે બહુ જ સારી રીતે રમે, અને ઓફકોર્સ ઇન્ડિયા આજે જીતવાનું છે કુંજ. અને આ સાથે જ વુમન્સ T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાનની મેચમાં તમામ લોકો જોજો મેચ, કારણ કે આજે ભારતની વુમન્સને આપણે સપોર્ટ કરવાનો છે. અને આ સાથે જ હું રજા લઈશ. નમસ્કાર.